આઈબ્રો તો 20 રૂપિયામાં થાય, છતાંય છેક ગામના છેલ્લે સુરેન્દ્રનગર પૂરું થવાની હદે પગથિયા ચડીને શ્રુતિ બ્યુટી પાર્લરમાં જવાની શું જરૂર છે? 20 રૂપિયામાં પાડોશમાં કોઈ છોકરી કરી દેશે, કરાવી લો. અહીંયા શું કામ આવો છો? ત્યાં પરફેક્શન મળે છે, તમારે જે વસ્તુ જોઈએ છે મળે છે, એટલા માટે ત્યાં તમે પે કરો છો. બસ સીધી વાત છે. સારા બ્રાહ્મણો જોતા હોય તો છે, મળે છે, પણ આપણે લાખો રૂપિયા દીકરીના લગ્નમાં ખર્ચી અને પછી બ્રાહ્મણને 500 રૂપિયા આપીને એમ કેવું છે કે રાજી થઈ જાઓ, તો આઈ એમ સોરી. કેમ ભાઈ, શું ખોટી વાત છે? એનું કામ છે, અને જે પ્રમાણે સમાજ, જે પ્રમાણે સમય છે, એ પ્રમાણે એની પણ ડિમાન્ડ છે. એના છોકરાને પણ સારી સ્કૂલમાં ભણવું છે, એ ઈચ્છે ને કે મારા છોકરાઓ સારી સ્કૂલમાં જાય. હું ચોડાઈ ગયેલો ઇસ્ત્રી વગરનો થીગડું મારેલો લાલ કલરનો મુકતો પહેરી અને તમારે ત્યાં કથા વાંચવા આવું, એ સારું લાગશે કે હું ઇસ્ત્રી ટાઈટ ફર્સ્ટ ક્લાસ કપડા પહેરી અને ગાડી લઈને તમારા આંગણે આવીને ઊભો રહું અને કોક જોવે કોણ છે, ભાઈ બ્રાહ્મણ આવ્યા છે? સારું શું લાગશે? બજારમાં કોઈ વસ્તુ લેવા જાઓ છો, સારામાં સારી વસ્તુને ઉપાડો છો. પ્રસંગે સારામાં સારી વસ્તુ, કેટરિંગ કે સારામાં સારું, મંડપ સારામાં સારું, ડેકોરેશન સારામાં સારું. બ્રાહ્મણ ભાઈ કેમ સારામાં સારું? મેં કાલે કીધેલું, કથા છે એટલે આ બધું છે કે ભાઈ સરસ નો માંડવો નાખ્યો છે ને બધાય મહેમાનો આવ્યા છે, હાલો ને એક ભાગવત કથા કરી નાખી, એવું તો નહોતું. કથા છે એટલે મહેમાનો છે, કથા છે એટલે મંડપ છે, કથા છે એટલે ડેકોરેશન છે, કથા છે એટલે જમવાનું છે. મેઈન વસ્તુ શું છે? તમારા દીકરા દીકરીના લગ્ન છે, જે બ્રાહ્મણ મંડપની અંદર રહી અને એ વરઘોડિયાને સારા આશીર્વાદ આપે છે, એમની જોડી અખંડ રહે, એ દીકરીનો સૌભાગ્ય અખંડ રહે, એવા બ્રાહ્મણને આપણે ધૂતકારીએ છીએ. અને બાર ન મળે ને તો વધારે આપીને બંડલો ગોતી આવીએ છીએ, ઉડાડવા પડે ને. હા, 10 ના બંડલોનો ભાવ બહુ વધારે છે અત્યારે, મળતા જ નથી, પણ બહુ વધારે ભાવ છે. 1000 ના 1500 1700 દેવા પડે. એ જોઈએ. ઓલો બિચારો એમ કહે છે કે અહીંયા એક 11 રૂપિયા મૂકો, હવે હવ રાખો, ધરાતા જ નથી. તું ધરવી દે ને, પછી નહીં માગે. આ માનસિકતા કાઢવાની વાત છે. બધું શ્રેષ્ઠ કરો છો, બધું સારું કરો છો, તો અહીંયા ક્યાં ટૂંકો આવી જવાનો છે? બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ, બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ. ક્યાં? જ્યાં યજમાન ઉદાર હોય ને ત્યાં. જ્યાં યજમાન ઉદાર હોય ને ત્યાં બ્રાહ્મણો સંતોષી સારા લાગે. બાકી એને એના છોકરાને સારી સ્કૂલમાં ભણાવવા છે, એને એના દીકરા દીકરીઓને ધામધૂમથી પરણાવવા છે, એને સમય પ્રમાણે જ ચાલવાનું છે. બ્રાહ્મણ કોઈ દિવસ બિચારો નથી, બ્રાહ્મણ કોઈ દિવસ ગરીબ નથી. એની પાસે એની સરસ્વતી, એની વિદ્યા, એનું જ્ઞાન હોય છે. અહીંયા આત્મદેવ બ્રાહ્મણ જ્ઞાની હતો, વિદ્વાન હતો, પણ એના ઉપર તો મહાલક્ષ્મીની કૃપા પણ એટલી જ હતી. એ બ્રાહ્મણ સુખી પણ એટલો હતો. તોમ દોમ સાહેબી કોઈ વાતે તૂટો નથી. આર્થિક રીતે પણ આ બ્રાહ્મણ એટલો સંપન્ન અને સમૃદ્ધ હતો. પણ ઈશ્વર છે ને, ઈશ્વર ભગવાન સૌનો એક ખૂણો ખાલી રાખે. એક ખૂણો ખાલી મતલબ ઘરના બેઠક રૂમના 4 ખૂણા આપણે ભરી નથી દેતા.
એકાદો ખાલી રાખીએ, નહીતર એમ કે આ તો બધું ઠાસી ઠાસીને ભરી દીધું છે. એમ ઈશ્વર મનુષ્યના જીવનની અંદર એક ખૂણો ખાલી રાખે છે. ભગવાન કોઈને પૂરેપૂરું સુખ નથી આપતા. અચ્છા, ભગવાન આપે છે સુખ? ભગવાન આપે છે દુઃખ? ભગવાન આપે છે? ના. સુખ અને દુઃખ હું અને તમે અને આખો એ સંસાર પોતાના કરેલા કર્મના ફળ સ્વરૂપે સુખ અને દુઃખ આપણે ભોગવતા હોઈએ છીએ. આપણા કરેલા કર્મોના ફળ આપણને સુખ અને દુઃખ રૂપે મળતા હોય છે. સત્કર્મોનું ફળ સુખ રૂપે મળતું હોય છે અને દુષ્કર્મોનું ફળ, પાપ કર્મોનું ફળ દુઃખ રૂપે મળતું હોય છે. જીવનમાં જેટલા સત્કર્મો વધારે એટલું સુખ વધારે, જીવનમાં જેટલા પાપ કર્મો વધારે એટલું દુઃખ વધારે. ઘણા લોકોને એવી ટેવ હોય, ખાસ કરીને આ બાજુની લાઈન માતાઓને, ક્યારેક જીવ ઠેકાણે ન હોય ને ત્યારે આવેશમાં એકલા જ બોલતા હોય. કોઈની યાર વાત ન કરતા હોય, રસોડામાં કામ કરતા જાય અને બોલતા જતા હોય. અરે રે મારી તો જિંદગી આમ નામ પૂરી થઈ જવા આવી, મોડિયો ઉતારો ત્યારથી આમ નામ. જીવનનું કોઈ એવું દુઃખ નહીં હોય જે મેં નહીં જોયું હોય. અરે રે દુનિયામાં મારા જેવું કોઈ દુખ્યું નહીં હોય. કોઈ ના નહીં પાડી શકે. એકાદી વાર તો બધાય બોલાય છે. મારા જેવું કોઈ દુખ્યું નહીં હોય. બરાબર સમજો. જે વ્યક્તિ આવું બોલે છે ને કે આ દુનિયામાં મારાથી મોટું કોઈ દુખ્યું નથી, એનો સીધો અર્થ એવો થાય છે કે દુનિયામાં તારા જેવું મોટું કોઈ પાપિયું પણ નથી. કેમ? તો હમણાં જ મેં કીધું કે સુખ અને દુઃખ કર્મો પ્રમાણે મળે છે. જો તમને તમારા જીવનમાં દુઃખ વધારે લાગતું હોય તો એનો સીધો અર્થ એવો છે કે તમારા જીવનમાં સત્કર્મો ઓછા છે અને દુષ્કર્મો વધારે છે. સમજાય છે કે હજી સહેલું કરું? તમારા જીવનમાં સત્કર્મો ઓછા છે અને પાપ કર્મો વધારે છે. જો સુખ જોઈતું હોય તો સત્કર્મ વધારો, આપોઆપ તમને સુખની પ્રાપ્તિ થશે. આ કર્મ પ્રમાણે મળે છે. ભગવાન કોઈને સુખ નથી આપતા, ભગવાન કોઈને દુઃખ નથી આપતા. હું અને તમે આપણે જે ભોગવીએ છીએ એ આપણા કરેલા કર્મોના ફળ જ છે. ભગવાન તો એ ગણતરી કરીને એની વહેંચણી કરે છે. કર્મને આધીન છે બધું. જીવનમાં સુખ અને દુઃખ કર્મ પ્રમાણે મળે છે. પણ ઈશ્વર કોઈને પૂરેપૂરું સુખ નથી આપતા, થોડા અધૂરા રાખે છે. શું કામ? એક ત્રાંબાનો કળશ લઈ અને એની અંદર પાણી ભરો, ભરતા જાઓ. ક્યાં સુધી ભરશો? કાંઠા સુધી આવે ત્યાં સુધી ભરશો, પછી અટકી જશો ને. અને ના અટકો તો એમને ભરવાનું ચાલુ રાખો તો શું થાય? છલકાઈ જાય. બસ આપણું એવું જ છે. આપણે બહુ જલ્દી છલકાઈ જઈએ છીએ. છલકાતા વાર નથી લાગતી. જ્યાં થોડીક ભગવાનની મહેરબાની થાય ને ત્યાં આપણે કહી દઈએ છીએ કે હપ કોઈની જરૂર નથી, મને કોઈની પડી નથી. આ શબ્દ નીકળે એટલે સમજો બસ ભેગું થઈ ગયું છે તો જ બોલી શકાય. જ્યાં થોડું સારું થાય ને ત્યાં આપણને છલકાઈ જતા વાર નથી લાગતી. ભગવાન નથી ઈચ્છતા કે આપણે છલકાઈ જઈએ, એટલે થોડા અધૂરા રાખે છે કે એ બાને કંઈક સત્કર્મ કરે. ઈશ્વર સૌનો એક ખૂણો ખાલી રાખે. એમ આત્મદેવ બ્રાહ્મણને પણ ભગવાનની કૃપાથી બધું જ હતું, પણ જે બધું હતું ને એને ભોગવવા વાળું કોઈ નહોતું. એને ત્યાં કોઈ સંતાન ન હતું.
કુદરતનો નિયમ છે, આ કુદરતનો કાયદો છે. જ્યાં ખાવાનું હોય ને ત્યાં ખાવા વાળા ન હોય, જ્યાં ખાવા વાળા હોય ત્યાં ખાવાનું ન હોય. હજી એક ત્રીજું પણ છે, જ્યાં ખાવાનું પણ હોય અને જ્યાં ખાવા વાળા પણ હોય એ શાંતિથી ખાઈ ન શકતા હોય. ભોગવવા માટે પણ ઈશ્વરની કૃપા હોવી જોઈએ, તો મળેલું સુખ તમારા પરિવારની સાથે તમે ભોગવી શકો. બાકી મોઢે આવેલો કોળિયો મૂકી દેવો પડે છે. મળેલા સુખને ભોગવવા માટે પણ ઈશ્વરની કૃપા હોવી જોઈએ. 52 ઇંચની સ્ક્રીન ઘરમાં લાવીને મૂકી દો, આંખો ના હોય તો શું જોશો? કોઈના ઘરની અંદર ખાવા માટે રોટલાનો કટકો નથી ને આપણા ઘરની અંદર ડ્રાયફ્રૂટ ને મેવા મીઠાઈના ડબ્બા ભર્યા છે, પણ જોઈને રાજી થવાનું ના ખવાય, ડાયાબિટીસ વધી જાય. ઓલા ઠાકોરજીને ભોગ ધરાવીએ ને એવી રીતે જોઈને રાજી થવાનું, ખવાય નહીં. એક બેને તો મને એવું કીધું કે ડાયાબિટીસ છે ને તો ગળી ચા નો પીવાય, કે તો કે ગળી ચા નો પીતો તો ચા ઉગે જ નહીં. કે જેને ચા બહુ પ્રિય હોય ને એને ખબર હોય કે એકદમ કડક ને એકદમ મીઠી ને એવી ચા, એટલે કે જો ગળી ચા ન હોય તો એ ચા ઉગે જ નહીં. કે એટલે કે હું શું કરું, પેલા એક આવડી કેવી ગોળની કણી ખાઈ લઉં અને પછી ચા પીવું, એટલે ચા મોળી ન લાગે. ચા મોળી લાગે કે પેલા ગોળનો ગાંગડો ખાધો ઈ શું થયું? અને ગોળ ખાધો છે એટલે ઈ સુગર તારી જીભને અસર નથી કરતી, પણ તારા શરીરને તો કરવાની. ઈશ્વર આપે એને પણ ભોગવવા માટે ઈશ્વરની કૃપા હોય તો જ ભોગવી શકાય. અને સાચો સુખી તો હું એને કહું છું, ધન દોલત મિલકત બંગલા ગાડીઓ આ તો ભાગ્યથી કદાચ કમાઈ શકાય, તમારી આવડત હોય તો તમે કમાઈ શકો, પણ સાચું સુખ તો એ છે તમને મળેલું જે કંઈ પણ છે એ તમે અને તમારો પરિવાર સાથે બેસી અને ભોગવી શકતા હો તો તમે સાચા સુખી છો. રોટલી ને શાક ખાતા હો પણ ઘરના સભ્યો સાથે બેસીને પ્રેમથી આનંદ કરતા કરતા જમતા હો તો તમે સાચા સુખી છો. ભલે તમારા થાળીની અંદર કોઈ પકવાન ન હોય. સાચું સુખ પરિવાર સાથે છે. અત્યારની જનરેશન સર્કલમાં જશે ત્યારે કેવી આનંદમાં હોય છે, પોતાના મિત્ર વર્તુળમાં જશે ત્યારે કેટલી આનંદમાં હોય છે. એટલો આનંદ માતા પિતાની સાથે પરિવારની સાથે બેસીને જો તમે કરતા હો તો એ સાચો આનંદ છે. બહારનાઓને રાજી કરીને શું રાજી થવાનું? ઘરની અંદર રહેલા વ્યક્તિઓને રાજી કરો તો તમે સુખ ભોગવ્યું કહેવાય. સર્કલ માટે 5,000 રૂપિયા વાપરી નાખશો એ ધૂળ છે. તમારા પરિવાર માટે 500 રૂપિયાનું બજારમાંથી કંઈક લઈને આવીને સાથે બેસીને ખાશો ને એ આનંદ છે, એ સુખ છે. પણ એક સિસ્ટમ જેવી હવા જેવી ચાલી છે, બંધ બેસતું બધાએ પહેરી લેવું. લોકો એમ કે ને જાહેર સ્ટેટમેન્ટ જે અપાતા હોય ને એ લોકો એમ કહેતા હોય કે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. હું તો જનરલ વાત કરું છું, એટલે હું કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતો. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. અમે કથાઓમાં અચૂક કહીએ કે તમને ફિટ આવે ને એવી પાઘડી અહીંથી આપવામાં આવશે. જો તમને ફિટ આવતી હોય તો પહેરી લેજો અને એમાં ફેરફાર કરજો. અહીંથી કહેલા શબ્દો જો તમારી ઉપર લાગુ પડતા હોય
તો એને પ્રેમથી સ્વીકારી લેજો અને એની અંદર જેટલો ફેરફાર કરવો પડતો હોય એ ફેરફારને કરજો, તો કથા લેખે લાગે. સાંભળે તો ગમે એટલા લોકો, પણ 50, 100, 200 જણા બેઠા છે, એમાંથી એક જણાને મનની અંદર આ 7 દિવસમાં આમાંથી એકાદી નાનકડી વાત પણ જો ઉતરી જાય અને એ પ્રમાણે એ પોતાનું જીવન જો કરે ને, તો કથા કરી લેખે કહેવાય. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે કથા સાંભળ્યા પછી મનુષ્યના જીવનની અંદર કંઈક પરિવર્તન આવવું જોઈએ. 7 દિવસ કથા સાંભળીએ પછી આપણા જીવનની અંદર કંઈક થોડોક આપણો સ્વભાવ, દેશી ભાષામાં કહું, થોડોક આપણો સ્વભાવ રહ્યો ને એમાં કંઈક ફેર પડવો જોઈએ, થોડું પરિવર્તન જીવનમાં આવવું જોઈએ. અને જો ન આવે તો એના માટે ડોંગરેજી મહારાજ કહેતા કે તો શું, મહારાજને કથા વાંચતા ન આવડી, એમ જ હોય ને. આપણે તો બેઠા હતા સામે, પણ મહારાજે હરખી વાંચી નહીં, નહીતર તો મારો સ્વભાવ સુધરે નહીં. ભગવાન આ કથા રાધા કૃષ્ણ પાંડવો આ બધા આપણને દાખલાઓ દઈને ગયા છે કે કેવી રીતે જીવવું, શું કરાય શું ન કરાય. કથાઓ તો પ્રેરક છે, એક પ્રસંગ છે, જે વાતને આપણે સમજવાની છે. જો દ્રૌપદી ન બોલી હોત તો, રાજસૂય યજ્ઞની અંદર દુર્યોધન ઉતાવળો જતો હતો ને એને એમ કે અહીંયા જગ્યા હશે, મહેલ જેવો બનાવેલો, એમાં હતું પાણી. એને એમ કે જ્યાં સ્થળ ત્યાં જળ, અને જ્યાં જળ ત્યાં સ્થળ. વાત સાંભળી છે ને? તો એને એમ કે અહીંયા ચાલવાની જગ્યા છે, આ તો ખાલી માયા છે. એટલે એમના ઉતાવળો ચાલ્યો ગયો અને પાણીની અંદર પડ્યો. માટે ઘરની અંદર ક્યારેય એવા ઇન્ટિરિયર કરાવવા જ નહીં, એમાં બીજું કોઈ ન પડે, આપણા જ પડે. પછી 50 લાખ કરોડ રૂપિયા ભાગીને સરસ બંગલા બનાવીને લીછી લાદીઓ નાખી, બીજા કોઈ તો નહીં, પણ આપણા જ ઘરમાં વડીલો હોય ને એ જ લપસીને પડે અને 6 મહિના ખાટલા સેવા કરવી પડે. ઇન્ટિરિયર એવા બનાવવા જ નહીં, આપણા જ પડે. અને એમાં દ્રૌપદી શબ્દ બોલેલી, આંધળાના તો આંધળા જ હોય ને, શું પરિણામ આવ્યું? ભગવાન કહેવાનો અર્થ એ છે, જીવનની અંદર જેટલી ભગવાનની ભક્તિ વધારે એટલી તમારામાં સજ્જનતા વધારે, નેગેટિવિટી નષ્ટ થાય છે તમારી અંદર રહેલી ભગવાનની ભક્તિથી. એક ઓરા, એક ઉર્જા ઉત્પન્ન થાય છે અંતરની અંદર, અને સારી ઉર્જાઓ આવે એટલે વિચારો પણ સારા થાય છે, અને વિચારો સારા થાય એટલે આચરણની અંદર મુકાય છે. આચરણ કરવામાં આવે એટલે જીવન ધન્ય બની જાય છે. ઈશ્વરે તમને જે આપ્યું છે એને પરિવાર સાથે બેસીને ભોગવો, તો તમે સાચા સુખી છો. અહીંયા આત્મદેવ બ્રાહ્મણને કોઈ સંતાન ન હતું, બ્રાહ્મણ બહુ દુખી. ક્યારે ભગવાને આટલી ખોટ મારા માટે રાખી, શેનોય તૂટો નથી, અને છતાંય આટલું બધું, મારે ત્યાં કોઈ સંતાન નહીં. બ્રાહ્મણ બહુ દુખી થાય. આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધુંધુલી, સ્ત્રીઓ ના હૃદયની અંદર કરુણા વધારે હોય, પણ અહીંયા ઉલટું હતું. ધુંધુલીની પ્રકૃતિ જે હતી ને એ કર્કશ હતી, એની વાણી હતી ને એ કટુ વચન બોલવા વાળી, કડવા વચનો બોલવા વાળી હતી. અહીંયા સંતાન નથી એટલે બ્રાહ્મણ દુખી થાય છે, પણ ધુંધુલીના તો મનમાંય નથી. એ બાઈ એવું કે કોણે કહ્યું જેને દીકરાઓ હોય એ જ સુખી હોય?
સંતાન ન હોય તોય આપણે તો આનંદથી જિંદગી જીવીએ છીએ, પણ બ્રાહ્મણથી સહન નતું થતું. પૂજા પાઠ અનુષ્ઠાન યજ્ઞો ખૂબ કર્યા, પણ છતાંય કોઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ. છેલ્લે થાકી અને બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે તૈયાર થયો. ઘર છોડી અને જંગલની અંદર ગયો. લાકડાની ચિતા બનાવી અને સ્વયં પોતાની જાતને અગ્નિદાહ દેવા તૈયાર થયો. હું મૃત્યુ પામું અને મારી પાછળ મારે કોઈ સંતાન નથી. મારું શબ્દ જ્યાં ત્યાં રજડે એના કરતા તો મારી જાતે જ મારા દેહના અગ્નિ સંસ્કાર કરી નાખું. અરે ને સંતાન વગરની જિંદગી શું કામની? મારા પિતૃઓ નરકની અંદર ઊનું પાણી પીતા હશે. અરે મારા પૂર્વજોને મને હું મૃત્યુ પામીશ પછી તર્પણ કોણ કરશે? મને જળ કોણ અર્પણ કરશે? મને પિંડદાન કોણ અર્પણ કરશે? સંતાન વિના જીવવું એના કરતા તો મરી જવું સારું. આમ વિચાર કરીને આત્મદેવ બ્રાહ્મણ જ્યાં અગ્નિ દાહ દેવા ચિતાને અગ્નિ દેવા જાય છે, અને અચાનક એક બ્રાહ્મણનો હાથ એક સંન્યાસીએ પકડી લીધો. બ્રાહ્મણે આમ નજર કરી સામે સંન્યાસીને ઉભેલા જોયા. સંન્યાસીએ પણ આત્મદેવ બ્રાહ્મણની સામે જોયું. કપાળમાં ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષની માળા, ખંભા ઉપર જનોઈ. સંન્યાસીએ કહ્યું, ભૂદેવ બ્રાહ્મણ છો તમે? આત્મદેવે કહ્યું, હા. આ શું કરી રહ્યા છો? અરે આપઘાત કરવો એ તો કુદરતના કાયદાને તોડવા બરાબર છે. આત્મહત્યા ન કરાય. આત્મહત્યા તો મોટું પાપ છે. જે જીવ આત્મહત્યા કરે છે એ ઉજ્જડ વેરાન પર્વત ઉપર અજગર યોનિની અંદર જન્મ લે છે. આટલો સુંદર બ્રાહ્મણનું ખોડિયું મળ્યું છે અને આવું અધમ પાપ કરો છો? એવું તો શું દુઃખ પડી ગયું? આત્મદેવે કહ્યું, મહારાજ મારે કોઈ દીકરો નથી. સંન્યાસીએ કહ્યું, તો એમાં શું થઈ ગયું? દીકરો નથી તો શું થઈ ગયું? બ્રાહ્મણે કહ્યું, મહારાજ નિસંતાન જિંદગી જીવવી એના કરતા તો મરી જવું સારું. બ્રાહ્મણે કહ્યું, હું મૃત્યુ પામું, મારી પાછળ પિંડદાન કોણ કરશે? સંન્યાસી હસ્યા, કહ્યું, ભૂદેવ પિંડદાનનો અર્થ સમજો છો? પિંડદાન એટલે શું? કહ્યું, મૃત્યુ પછી દીકરો લોટ કે ભાતના પિંડ બનાવી અને મારી પાછળ મારું નામ લઈને મૂકે. સંન્યાસીએ કહ્યું, ભૂદેવ એને પિંડદાન ન કહેવાય. એ તો એક પરંપરા શાસ્ત્રના નિયમો છે. એટલે દીકરો પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને પિંડદાન કરે છે. એક સંસ્કૃતિનું એક નિયમન છે કે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને સંતાનો પોતાના માતા પિતાની પાછળ પિંડદાન, તર્પણ, દાન પુણ્ય કરતા હોય છે. પિંડદાનનો ખરો અર્થ લોટ કે ભાતના પિંડ મૂકવાનો નથી, પણ 60, 65, 70 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી આ 5, 5.5 ફૂટનો આ પિંડ છે ને, આ પિંડનું દાન ભગવાનના ચરણોમાં કરી દેવાનું છે કે હે ભગવાન, તારો આપેલો આ પિંડ હવે તારા ચરણોમાં હું દાન કરું છું. મારા બધા જ કાર્યો પૂર્ણ થયા છે. તારો હુકમ હોય તેથી બોલાવી લેજે. આ પિંડ દાન. પૃથ્વી, તેજ, જળ, વાયુ અને આકાશ 5 તત્વથી બનેલો આ પિંડ યોગ્ય સમય આવે ને એટલે આ પિંડને ભગવાનને દાન કરી દેવાનો છે. આ સાચું પિંડદાન. તમારું નામ આત્મદેવ છે, તમે બ્રાહ્મણ છો. બ્રાહ્મણે કહ્યું, મહારાજ જ્ઞાનની જરૂર નથી. મને દીકરો આપી શકતા હોય તો દીકરો આપો, નહીતર મને મારું કામ કરવા દો. સંન્યાસીએ વિચાર કર્યો, મારી નજર સામે કોઈ બ્રાહ્મણ આત્મહત્યા કરે હું કેમ જોઈ શકું? આત્મદેવના કપાળની અંદર જોયું, એક નહીં 7 જન્મ સુધી સંતાનનું સુખ ન હતું. ભાગ્યમાં ન હોય ને
એને મેળવવા માટે ગમે એટલા વલખા મારો, કદાચ મળી જાય પણ તમારા ભાગ્યનું નથી, એને ભોગવી ન શકો. ઘરમાં, પરિવારમાં, વ્યાપારમાં, કુટુંબમાં બાજી ઝઘડા કરીને લઈ લઈએ પણ ભાગ્યમાં ન હોય તો એને ભોગવી ન શકાય. ઉદાહરણ રામાયણ, ઉદાહરણ મહાભારત. રામજીને ગાદી ન મળે અને ભરત રાજગાદી ઉપર બેસે એટલા માટે કઈ કેટલા ધમપછાડા કર્યા. વરદાનના બહાને પણ દશરથ રાજાને કન્વિન્સ કર્યા, મનાવી લીધા. શેના માટે? ભરતને ગાદી ઉપર જોવા માટે થઈ. હવે ભાગ્યમાં ન હતું. ક્યાંય વાંચ્યું કે ક્યાંય સાંભળ્યું કે રામજી વનવાસ ગયા પછી ધામધૂમથી ભરતજીનો રાજ્યાભિષેક થયો? અરે ભરતજી ગાદી ઉપર તો ન બેઠા, પણ એ ગાદી ઉપર રામજીની પાદુકા લાવીને મૂકી દીધી. જેના ભાગ્યમાં જે હોય એને એ જ મળે. ગમે તેટલું ઝઘડો, ગમે તેટલું લડો, ગમે એમાં ધમપછાડા ન કરો, તમે તમારા ભાગ્યનું નથી, તમે ન ભોગવી શકો. પણ બ્રાહ્મણ કોઈ હિસાબે સમજવા તૈયાર નથી. સંન્યાસીએ પોતાની જોડીમાંથી એક ફળ કાઢીને આપ્યું, કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, તમારા પત્નીને આ ફળ ખવડાવજો, ધર્મથી જીવન જીવજો, ભગવાનની કૃપા થશે, તમારે ત્યાં એક દીકરો થશે. આશીર્વાદ લઈ અને હરખાતો આત્મદેવ બ્રાહ્મણ હાથમાં ફળ લઈને ઘરે આવ્યો. ધુંધુલીની પાસે આવીને કહ્યું, ભાઈ જો આ સંતનો પ્રસાદ આપણને મળ્યો છે. ઓલી સ્ત્રીએ પોતાના પતિના હાથમાં ફળ જોયું, સ્ત્રી સમજી ગઈ કે વળી પાછું આજાને કોક સાધુ કોક મળી ગયું લાગે છે. ક્યારેક દોરા લાવે છે ને ક્યારેક ભસ્મ લાવે છે ને કંઈક લઈને આવે છે. મેં એને કીધું છે કે મારે સંતાન નથી જોતું. વિચિત્ર બુદ્ધિની સ્ત્રી હતી. સ્ત્રી જ્યાં સુધી માતૃત્વ ધારણ ન કરે ને ત્યાં સુધી પૂર્ણ સ્ત્રી નથી કહેવાતી. એક સ્ત્રી જ્યારે માતા બને છે ને ત્યારે એ સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે. અહીંયા ધુંધુલીના વિચારો જવડા હતા. એ શું વિચારે? દીકરા વાળા જ સુખી એવું કોણે કહ્યું? જેને દીકરા છે એ લોકો સુખી એવું કોણે કહ્યું? દીકરા ન હોય એ પણ સુખી હોય. અરે પોતાના ઉદરની અંદર 9 માસ સુધી એ જીવને સાચવવાનો કેટલું કષ્ટ પડે, કેટલી પીડા થાય. બે જીવ થયા પછી ગર્ભવતી માતાએ ખાટું, ખારું, તીખું આવી બધી વસ્તુઓ ખવાય નહીં. આ બધું પેલા હતું. આ લાઈન વાળાને ખબર હશે શા માટે ન ખવાય. ખાટા, ખારા, તીખા આ જે પદાર્થો રહ્યા ને આ બધા વિકાર ઉત્પન્ન કરે એવા પદાર્થો કહેવાય. ઉદરની અંદર રહેલું બાળક જ્યારે તમે ખોરાક લો છો એવા સમયે તમે જેવો ખોરાક લો છો એવું એનું બંધારણ થાય છે. એટલા માટે ગઈઢાઓ મૂર્ખ ન હતા. એ લોકો કહેતા કે ગર્ભવતી સ્ત્રીનો ખોરાક સાત્વિક હોવો જોઈએ, ગર્ભવતી સ્ત્રીનો વિચારો સાત્વિક હોવા જોઈએ, સારું વાંચન કરવું, સારું આચરણ કરવું, સારું પૌષ્ટિક શરીરને પોષણ આપે એવું ભોજન લેવું, આવું બધું હતું. પણ એ બા વયું ગયું. આજે પાણીપુરી ખાવી પડે એના વગર ન હાલે. ઘરના ના આવવાની રાહ ન જોવાતી હોય ને એટલી તો સોસાયટીમાં ઓલો લારી લઈને ખકડાવતો નીકળે ને એની રાહ જોવાતી હોય. આવ્યો વળી પાછી પૂછે, આજ રોજ 5 વાગે આવી જાવ છો, આજ મોડું કેમ થયું? આપડા જેવી થોડી હોય, બીજી શેરીઓમાં બીજી ગાંડીઓ હોય તે રાહ જોઈને ઊભી હોય.
સાત્વિક ખોરાકો લેવાતા અને એ બાળકનું જે બંધારણ બંધાય, સારા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો વંચાતા અને પછી એ બાળકો જે હતા એ બધા અત્યારે ખોરાક પણ એ પ્રમાણે તામસી થઈ ગયા, વિચારો પણ તામસી થઈ ગયા, વાતાવરણ તામસી, જોવાનું તામસી, એ બધું જોઈએ એટલે પછી જે બાળક રહ્યું એના અંદર પણ એ વિચારો ઉતરતા જાય અને પછી બાળક જન્મે ને પછી બાળક મોટું થાય, પછી તોફાન, અમે તો આવી રીતે જતા હોય ને એટલે છોકરું તોફાન કરે એટલે પછી મહારાજ વઢો તો, એટલે અમે કઈક બીવડાવવાનું મશીન છે, જો મહારાજ વઢશે એટલે અમારે એને કેવું પડે તારું વઢેલું નથી માનતો તો મારું વઢેલું કેમ માનશે? તો એમ કે મહારાજ કોઈનું માનતો જ નથી, પણ નો જ માને ને, આપણે ક્યાં માનીએ છીએ? આપણું આચરણ, આપણા વિચારો જેવા હોય ને, તમારું સંતાન એટલે તમારી કાર્બન કોપી, રિપીટ, તમારું સંતાન એટલે તમારી ઝેરોક્સ, ખાલી ચહેરા બદલાય છે, બરાબર આ વાત સમજજો, ખાલી ચહેરા બદલાય છે, સ્ક્રિપ્ટ એની એ જ રહે છે, સ્ટોરી એની એ જ રહેશે. સર્વે કરવું હોય તો કરી લેજો. તમારા જીવનના ભૂતકાળમાં જે જે તમે કરીને આવ્યા છો, કે જે જે જોયું છે, કે જે જે ભોગવ્યું છે, એ રિપીટ તમારા સંતાનોની અંદર એ વસ્તુ તમને જોવા મળશે, મળશે, મળશે ને મળશે જ. તમારી ઝેરોક્સ તમારું સંતાન. જો બોયા બોપાયા, આમ યા બબૂલ, નક્કી આપણે કરવાનું છે. સ્ત્રી એવું વિચારે કે બે જીવ થયા પછી સારી સારી વસ્તુ ખવાય નહીં, એ ભાર 9 મહિના સુધી વેંઢારવાનો, અને પ્રસૂતિની પીડા એટલે સ્ત્રી માટે એક નવો અવતાર કહેવાય. અને એમાં કદાચ બાળક જીવી જાય અને હું મરી જાઉં તો ઈ સંતાન મારે શું કામનું? વળી બે જીવ થયા પછી ગામની અંદર લૂંટારાઓ આવે, ધાડ પડે અને આખું ગામ ભાગી જતું રહે ને મારું પેટ વધારે હોય, હું ભાગી ન શકું તો? આવા વિચારોની સ્ત્રી. એટલે સ્ત્રીએ જોયું કે હાથમાં ફળ છે, હવે આનું કરવું શું? ના તો પડાય નહીં ધણીને, મોઢે તો કઈ કહેવાય નહીં. એટલે એને વિચાર્યું કે અત્યારે જે કે હા હા રાખીએ, પછી તો આપણે જેમ કરવું હોય એમ જ કરવાના છીએ. એ સમયમાં એ છે કે મોઢે હા, બાકી નક્કી તો તમે કર્યું હોય એ જ કરો. એટલે ઓલાએ કીધું આ ફળ તું ખાઈશ ને તને બાળક થશે. સ્ત્રીએ કહ્યું કે કામ કરો, હું સ્નાન કરી ભગવાનની પૂજા કરીને પછી આ ફળ ખાઈશ. આત્મદેવ બ્રાહ્મણ બિચારો ભોળો હતો, બધા આત્મદેવ ભોળા જ હોય, બધા આત્મદેવ હોય ને બધા ભોળા જ હોય. એ સમજી નો કે આ શું કહેવા માંગે છે. પછી એમ કે મેં તમને કીધું તું, તમે નો સમજ્યા. ધુંધુલી હાથમાં ફળ લઈને બેટી વિચાર કરે છે કે શું કરવું. એના જેવી જ એ ગામની અંદર એની એક બહેન રહેતી હતી. આમ તો બહેનો સરખી જ હોય, ઈ એના જેવી જ હતી, દેખાવમાં, વિચારોમાં, સ્વભાવમાં, બધી રીતે. અને બહેનો હરખી હરખી જ હોય. એને કીધું કે આટલું ચિંતામાં શું બેઠી છું, ના શું છે હાથમાં? કહ્યું જો ને મારો પતિ એક ફળ લઈને આવ્યો છે, એને દીકરા જોઈ છે, મારે સંતાન નથી જોઈતું, હવે ફળનું મારે શું કરવું? એને કીધું કે કામ કર, હું ગર્ભવતી છું, મારે એક બાળકનો જન્મ થશે, આપણે કોઈને કહેશું નહીં, છાના માના રાતોરાત કોઈને ખબર ન પડે એવી રીતે મારું બાળક જન્મશે એટલે હું તને આપી દઈશ. તારે એમ કહેવાનું કે મારું બાળક છે. આમ તો મારો દીકરો ઈ તારો દીકરો જ છે ને. આ ખાલી કહેવામાં હોય, હકીકતમાં નથી હોતી.
પોતાના જ પોતાના હોય. બાકી ગીતાજીને ખોલો અને પહેલો જ શ્લોક વાંચો. ગીતાજી શ્રીમદ ભગવદ ગીતાનો પહેલો શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમા કુર્વત સંજય. ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રની અંદર યુદ્ધ માટે થઈને ભેગા થયેલા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, જે સંજય લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકતો હતો, અને યુદ્ધની અંદર જે થતું હતું એ બધું હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રને કહેતો હતો, કારણ કે ઓલાને તો આંખો હતી જ નહીં. એ આંખે આંધળો હતો ને અંદરથી આંધળો હતો, એટલે તો મહાભારત થઈ ને. એ સંજયને પૂછે છે કુરુક્ષેત્રની અંદર ભેગા થયેલા, પછી બીજો શબ્દ મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો. નહીતર તો આપણે એમ કહીએ ને કે ભાઈનો દીકરો એ આપણો જ દીકરો કહેવાય. આ મારો છોકરો, આ મારા ભાઈનો દીકરો, પણ એ મારો જ દીકરો છે, એ બધા અમારા ઘરના દીકરા છે, પણ એ કહેવાય છે. બાકી જ્યારે વાત આવે ને ત્યારે મામકા પાંડવાશ્ચૈવ થઈ જ જાય કે આ મારું છે, આ એનું છે. એને કીધું મારો દીકરો તારો જ છે ને? કહ્યું હા, કેમ નહીં. કહ્યું એના બદલામાં તું મને થોડાક રૂપિયા આપજે, કોખ વેચી. કહ્યું આ ફળનું શું કરું? આંગણામાં એક ગાય બાંધેલી હતી, ગાયને ફળ ખવડાવી દીધું. સંતનો આશીર્વાદ ગાયના પેટમાં ગયો. સંતનો આશીર્વાદ ગાયના પેટમાં ગયો. આ બાજુ થોડા એક સમય પછી ધુંધુલીએ જાહેર કર્યું કે હું ગર્ભવતી છું અને બાળકને સારા સંસ્કારો મળે એટલા માટે હું એકાંતવાસ કરીશ અને અનુષ્ઠાન કરીશ. એક રૂમની અંદર દરવાજો બંધ કરીને હું એકલી રહીશ, જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી. હું કોઈનું મોઢું નહીં જોઉં. એક નાનકડી એવી બારી હતી, ત્યાંથી ફલાહાર માટે ફળ ને ભોજનની વસ્તુઓ પહોંચી જતી. રૂમની અંદર પુરાઈ ગઈ. આ બાજુ એની બહેનને માસ પૂર્ણ થયા, બાળકનો જન્મ થયો. રાતો રાત કોઈને ખબર ન પડે એવી રીતે એ બાળક ધુંધુલીના કક્ષમાં પહોંચાડી દીધો, અને ધુંધુલીએ સવારમાં જાહેર કર્યું કે મેં એક દીકરાને જન્મ આપ્યો. જ્યાં આત્મદેવ બ્રાહ્મણે સાંભળ્યું કે મારે ત્યાં દીકરો જન્મ્યો છે, અને બ્રાહ્મણ આનંદ આનંદ આનંદ, કોઈ આનંદનો પાર નથી. પોતે વિદ્વાન હતો, દીકરાના જાત કર્મ સંસ્કાર કર્યા, નાંદી શ્રાદ્ધ પિતૃઓની પૂજા કરી. ઘરની અંદર દીકરાનો જન્મ થાય ને એટલે આ નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. પિતૃઓની એક અભિવ્યક્તિ, એક પ્રાર્થના કરવાની છે. પિતૃઓની કૃપા હોય ને તો જ વંશવેલો આગળ વધે. પિતૃઓની કૃપા હોય તો જ વંશવેલો આગળ વધે, નહીતર વંશવેલો આગળ વધે નહીં. જ્યારે ઘરની અંદર દીકરો આવે ત્યારે આ નાંદી શ્રાદ્ધ નામનો વિધિ એ પિતૃઓની પૂજા છે. એ પૂજા કરી અને પિતૃઓનો આભાર માનવો જોઈએ. પિતૃઓની પૂજા કરી અને સમૃદ્ધ તો હતો જ, ખૂબ દાન આપ્યા. દીકરાનો જન્મ થાય, અમુક અમુક પ્રસંગો છે જેની અંદર દાન કરવા જોઈએ. એમાં પુત્રનો જન્મ થાય ત્યારે પણ દાન કરવાનું મહત્વ બહુ છે. ખૂબ દાન આપ્યા, અને બ્રાહ્મણ એટલો બધો રાજી થયો કે ભગવાનની કૃપાથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. એને ખબર નથી કે આ દીકરો એનો નથી, ખરીદી અને લીધેલું સંતાન છે. પણ બ્રાહ્મણને કઈ ખબર નથી. બ્રાહ્મણને ત્યાં એક દીકરાનો જન્મ થયો. થોડા સમય પછી એ આંગણાની અંદર બાંધેલી જે ગાય હતી, એ ગાયને પ્રસૂતિની પીડા ઉપડી અને ગાયે પણ જન્મ આપ્યો એક જીવને. ગાય જીવ જન્મ આપે, કા વાછડી. પણ અહીંયા કઈ કૌતુક થયું. ગાયે જે જીવને જન્મ આપ્યો એ જીવ મનુષ્યનું બાળક હોય એવા બાળકને જન્મ આપ્યો. પણ ગાયની કુખેથી એનો જન્મ થયો છે એટલે એના જે બે કાન હતા ને એ ગાયના કાન જેવા કાન હતા, બાકી મનુષ્યનું બાળક. આત્મદેવ બ્રાહ્મણ એટલો રાજી થયો કે ભગવાને આપ્યા ત્યારે મારા આંગણે બે દીકરાઓ આપ્યા. ખૂબ રાજી થયો. બંને દીકરાઓના નામકરણ સંસ્કાર કર્યા.
ધુંધુલીથી ઉત્પન્ન થયેલો દીકરો એનું નામ ધુંધુકારી રાખ્યું. અને ગાયની કુખેથી ઉત્પન્ન થયેલો દીકરો એના કાન ગાય જેવા હતા એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ. ગો એટલે કાન, ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન. જેના કાન ગાય જેવા છે, ગોકર્ણ. થોડા બાળકો મોટા થયા, એના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. બ્રાહ્મણના દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર જનોઈ દીધા પછી વેદ અભ્યાસ કરવા માટે પાઠશાળામાં ભણવા જવું પડે. કારણ કે પહેલા તો કઈ અલગ અલગ વ્યાપારો હતા નહીં. બ્રાહ્મણના દીકરાઓને આજ કરવાનું હતું. પેઢી દર પેઢી ચાલ્યું આવતું. એટલે એ દીકરાના જનોઈ દેવાઈ જાય પછી ગુરુકુળની અંદર એને વિદ્યાભ્યાસ કરવા માટે મોકલે. ત્યાં વેદ ઉપનિષદો પુરાણોનું જ્ઞાન લે ને પછી આવે ને ધર્મના કાર્યો કરે. પણ બ્રાહ્મણ પોતે વિદ્વાન હતો, જ્ઞાની હતો. બંને બાળકોને સામે બેસાડે, વેદનું અધ્યયન કરાવે, મંત્રો શીખવાડે. જેની મતિ જેવી હોય ને એને એ તરફ લઈ જાય, બુદ્ધિ જેવી હોય ને એ તરફ લઈ જાય. અહીંયા ધુંધુકારીની બુદ્ધિ દુષ્ટ બુદ્ધિ હતી. ધુંધુકારી દુર્જન હતો. પિતાની સામે બંને બાળકો બેસે. આત્મદેવ બ્રાહ્મણ એક મંત્ર બોલે અને બંને બાળકોને બોલાવડાવે. હવે જે દીકરાને આત્મદેવ પોતાનો માનતા હતા એ ધુંધુકારીને કાંઈ આવડે નહીં. અને ગાયની કુખેથી ઉત્પન્ન થયેલા જે દીકરા ગોકર્ણ હતા, પિતા એક વખત બોલે ને ત્યાં ગોકર્ણને એ બધું કંઠસ્થ મુખપાઠ મોઢે થઈ જાય. કારણ કે સંતનો આશીર્વાદ છે. કંઠસ્થ થઈ જાય એને ધુંધુકારીને આવડે નહીં. બ્રાહ્મણ ખૂબ મહેનત કરે. ધુંધુકારી ત્યાંથી ઊભો થઈને ભાગી જાય. નાના નાના છોકરાઓને ભેગા કરે રમવા માટે અને પછી એમને મારે. આંગણાની અંદર પક્ષીઓને ચણ નાખે. જેવા પક્ષીઓ ચણ ચણવા માટે આવે એટલે એમાંથી કબૂતરને પકડી લે અને પછી એ કબૂતરની ડોક રહીને એને આમ મરડે ઓલું તરફડિયા મારે. જેમ ઓલું ફફડાટ કરે એમ ધુંધુકારીને મજા આવે. ઓલાને એટલી પીડા આપે જેમ એ પીડા એમ ધુંધુકારીને આનંદ આવે. પછી રમી રમીને થાકી જાય ને એટલે ડોક મરડી મારીને ફેંકી દે. આત્મદેવ બ્રાહ્મણે આ જોયું, બહુ સમજાવ્યું, બેટા તું આ શું કરે છે? આ અધર્મ છે બેટા, આ પાપ છે. બ્રાહ્મણ તો દયાળુ હોવો જોઈએ. ધુંધુકારી કઈ ગણકારે નહીં. ધુંધુકારીને જ્યારે આત્મદેવ બ્રાહ્મણ સલાહ આપતો હોય ને એવા સમયે અંદરથી ધુંધુલી બધાય કામ પતાવીને આવે, પડતા મૂકીને આવે. પતાવીને નહીં, પડતા મૂકીને આવે. હજી નાનો છે, અત્યારથી એને કે ન કરશો, એને ટોક ટોક ન કરશો. મોટો થશે એટલે આપોઆપ સમજી જશે. એની રમતમાં જાય છે અત્યારે. હજી એની ઉંમર નથી, એની સમજણ નથી, હજી બાળક છે. આનું પરિણામ આગળ જતા ધુંધુલીને જે ભોગવવું પડશે ને એ જોજો. જ્યારે કોઈ આત્મદેવ બ્રાહ્મણ પોતાના સંતાનને, પોતાના દીકરાને સાચી સલાહ આપતા હોય ત્યારે કોઈ સ્ત્રીએ એની વચ્ચે પડવું ન જોઈએ. આત્મદેવ બ્રાહ્મણ કીધું પણ આમ ધુંધુલી નહીં કરું, કારણ કે કોઈ ધુંધુલી નથી. એક પિતા જ્યારે પોતાના દીકરાને કંઈક સલાહ આપતો હોય, એક બ્રાહ્મણ બે હાથ જોડીને તમને વિનંતી કરે છે, ત્યારે એ માતાએ, એ દીકરાની માએ કોઈ દિવસ વચ્ચે આવી અને એને ટોકવો નહીં. તેથી ટોકશો ને તો માએ જિંદગીમાં દુખી થવાના વારા આવશે. જે દીકરાઓ બાપની સલાહ માની માનીને, બાપના વેણ માની માનીને જિંદગી જીવે છે ને એને દુનિયામાં કોઈ પાછું પાડી શકતું નથી. એનો ઘડતર કરવા વાળો છે. મૂર્તિકાર જ્યારે મૂર્તિને ઘડતો હોય આપણને એમ થાય કે ટોચા છીણીથી ને હથોડીથી મારે છે.
પણ એક પાણાને એક સુંદર મજાનું સ્વરૂપ બનાવીને આપે અને ઈ ઘડતર જે થયું હોય ને અને ઈ જે આકાર અપાણો હોય પછી મંદિરોની અંદર બેહે અને લાખો લોકો આવીને એને પૂજે. એક ઘડતર કરવા દેજો. જો તમારા દીકરાઓને સમાજની અંદર ઊંચા સ્થાને જોવા હોય, લોકો એને માન સન્માન આપે, એને પૂજે, એવું જોવું હોય ને તો આમને ઘડવા દેજો. એના સારા માટે કહે છે, એનું ભવિષ્ય સુધારવા માટે કહેતા હોય છે. એમાં વચ્ચે ન પડવું. પુત્રના પ્રેમમાં જે સ્ત્રી નબળી પડે છે ને એ પોતાના પુત્રનું ભવિષ્ય તો બગાડે છે પણ પોતાનું ગઢપણ પણ બગાડે છે. છોકરો છોકરાની જગ્યાએ, ધુંધુકારીની જગ્યાએ રહે અને આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીની વચ્ચે જામે. એવું થાય ને. થયું હોય છોકરાની બાબતમાંથી ચાલુ અને પછી પહોંચે ક્યાંય નો ક્યાંય. ઓલા તો કીક મારીને ક્યાંય બહાર વયા ગયા હોય. અહીંયા નવું જ ચાલુ થયું હોય. પછી ન કરશો. ધીમે ધીમે ધુંધુકારી મોટો થતો ગયો. જેમ જેમ મોટો ગયો એમ દુર્ગુણો આવતા ગયા. દારૂ પીવા લાગ્યો, ન ખાવાની અખાજ વસ્તુ ખાવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો. અને એક દિવસ આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી કે મારો દીકરો દારૂ પીવે છે, જુગાર રમે છે. રાત્રિના સમયે દારૂના નશામાં ચૂર થઈ ગયેલો ધુંધુકારી ઘરની અંદર આવ્યો અને આત્મદેવ બ્રાહ્મણ એટલો ક્રોધે ભરાણો, ત્રાડ નાખીને કહ્યું, પાપી, મારા ઘરની અંદર પગ ન મૂકીશ. શરમ નથી આવતી? દારૂ પીને આવ્યો છું, જુગાર રમે છે. ધુંધુકારી દારૂના નશાની અંદર સરખો ઊભો પણ રહી શકતો નથી. નથડિયા ખાતો ખાતો ઊભો છે. બાપની અવગણના કરી અને જે અંદર જવા જાય છે, આત્મદેવે હાથ પકડીને ઊભો રાખ્યો. ઊભો રે, મારા દીકરા, આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણનો દીકરો ગંગા જળ પીવે, બ્રાહ્મણનો દીકરો દારૂ ન પીવે, બ્રાહ્મણનો દીકરો વેદનું અધ્યયન કરે, બ્રાહ્મણનો દીકરો જુગાર ન રમે. દીકરા, આ કાયાને, આ શરીરને અભડાવીશ નહીં મારા દીકરા, મારી વાત માની જા. પણ ધુંધુકારી દારૂના નશામાં એટલો ચૂર હતો, સરખી ખબર પણ નથી સામે શું છે. ગુસ્સામાં ધુંધુકારીએ આત્મદેવ બ્રાહ્મણ પોતાના પિતાની છાતીની અંદર એક લાત લગાવી 3 અડવડિયા ખાઈને આત્મદેવ બ્રાહ્મણ નીચે જમીન ઉપર પડ્યા. બડબડાટ કરતો ધુંધુકારી ત્યાંથી જતો રહ્યો. આત્મદેવ બ્રાહ્મણ ધૂળની અંદર પડ્યા. ગોકર્ણએ આવી અને પિતાને ટેકો આપ્યો. હાથનો ટેકો લઈને આત્મદેવ બ્રાહ્મણ ઊભા થયા. દડ 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 આંખમાંથી આંસુડાની ધારાઓ પડવા લાગી. ગોકર્ણએ પોતાના ઉપરણાથી પિતાના આંસુડા લૂછ્યા. પિતાજી, કેમ રડો છો? ડૂમો ભરાઈ ગયો. આત્મદેવ બ્રાહ્મણ બોલી શકતા નથી. ગોકર્ણજીએ કહ્યું, પિતાજી રડશો નહીં. શા માટે રડો છો? આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે આ મારો દીકરો, જેને મેં જન્મ આપ્યો છે, આજ મારા દીકરાએ મને મારી છાતીની અંદર લાત લગાવી. એક દીકરાએ પિતાને માર્યા. અરે આ દીકરા માટે પથ્થર એટલા દેવ મેં પૂજ્યા છે. અરે આ દીકરાનું મોઢું જોવા માટે થઈ અને હું મરવા માટે તૈયાર થઈ ગયો અને આજ એ જ દીકરો મારી છાતીની અંદર મને લાત મારે છે, ત્યારે મને રડવું આવે છે. એનું મોઢું જોવા હું મરવા તૈયાર થઈ ગયો હતો. અને ત્યારે ગોકર્ણજીએ આત્મદેવ બ્રાહ્મણને પિતાને જ્ઞાન આપ્યું. દીકરાએ બાપને જ્ઞાન આપ્યું કે પિતાજી,
કોણ દીકરો અને કોણ પિતા? આ તો બધા સાંસારિક સંબંધો છે. ગત જન્મની લેણા દેણી પૂરી કરવા માટે થઈ અને એકબીજાની સાથે જોડાતા હોઈએ છીએ. પુત્રના પણ પ્રકાર હોય છે. કોઈ મિત્ર પુત્ર બનીને આવે, કોઈ શત્રુ પુત્ર બનીને આવે. લેણું હોય તો લેવાય, અલેણાની ઉઘરાણી ન કરાય. આ ધુંધુકારી તમારો શત્રુ પુત્ર બનીને આવ્યો છે. એની સાથે તમારું લેણું નથી. લેણું હોય તો ઉઘરાણી કરાય, અલેણાની ઉઘરાણી ન હોય. તમારું નામ આત્મદેવ છે. આત્માના દેવ બની જાઓ. કોણ પુત્ર અને કોણ પિતા? સંસારની આ માયાનો, આ મોહનો ત્યાગ કરો. તમારા આત્માનું કલ્યાણ કરી લો. એક દીકરાએ પોતાના પિતાને જ્ઞાન આપ્યું અને ગોકર્ણજીના જ્ઞાનના પ્રભાવથી આત્મદેવ બ્રાહ્મણ પોતાનું ઘર છોડ્યું અને જંગલની અંદર તપ કરવા માટે નીકળી ગયા. તપ કરતા કરતા આત્મદેવ બ્રાહ્મણ પરમાત્માના પરમ પદને પામી ગયા. પિતાજી ગયા એટલે કોઈ રોકટોક કરવા વાળું રહ્યું નહીં. ધુંધુકારી બેફામ બની ગયો. ધન સંપત્તિ તો હતી જ. ધુંધુલીની પાસેથી આવી અને ધન સંપત્તિ રૂપિયા લઈ જાય અને ન કરવાના કાર્યો કરવા લાગ્યો. ગોકર્ણજીએ વિચાર્યું કે હવે પિતાજી છે નહીં, આ ઘરની અંદર રહેવાય નહીં. એટલે ગોકર્ણજી તીર્થની યાત્રા કરવા માટે નીકળી ગયા. એક પછી એક દુર્ગુણો આવતા ગયા. ઘરનું જેટલું ધન હતું એ બધું ધન લઈ અને ધુંધુકારી બાજારો સ્ત્રીનો સંગ કરવા લાગ્યો. મદિરાનું પાન, દારૂના નશામાં ચૂર રહેવાનું અને હલકી બાજારો સ્ત્રીના ઘરની અંદર પડ્યું રહેવાનું. જેવા રૂપિયા ખતમ થાય ઘરે આવી અને સોના મોરોની પોટલીઓ લઈ જાય અને ત્યાં જઈ અને સ્ત્રીઓને આપે. વળી 5-15 દિવસ થાય એટલે આવે, રૂપિયા લઈ જાય. આમ કરી કરી અને ધુંધુકારીએ આત્મદેવ બ્રાહ્મણની બધી સંપત્તિ ખલાસ કરી નાખી. ઉદય જેમ ખોતરી ખાય, ઉપરથી એમ લાગે કે સારું છે પણ સાવ અંદરથી પોલું થઈ ગયું હોય એમ આત્મદેવ બ્રાહ્મણનું જે ઘર હતું ને એ ઘરને ખાલી દિવાલો ને ભીત જ રહી, બાકી બધું સાફ. હવે તો ધુંધુલી એની માતાને પણ ગઢપણ આવ્યું છે. આંખે ઝાખપ અંધાપો આવ્યો છે, દેખાતું નથી. 15-20 દિવસ થાય ધુંધુકારી દારૂના નશામાં આવી અને ધુંધુલીને કે માં મને રૂપિયા આપ. ધુંધુલીએ કહ્યું બેટા હવે મારી પાસે કાઈ નથી, જેટલું હતું એ બધું મેં તને આપી દીધું. અરે તારા પિતાથી છાનું માનું મેં તને આપ્યું. તારા પિતાને ખબર ન પડે એવી રીતે છાનું માનું મેં તને આપ્યું છે. ધુંધુકારીએ કહ્યું માં તું જૂઠું બોલે છે, મારા પિતાનું ધન દાટીને રાખ્યું છે તે ઈ મને આપી દે. ધુંધુલીએ કહ્યું દીકરા તારા માટે થઈને તો હું ઓળખામણી થઈ, તારાથી ખાનગી કઈ નથી રાખ્યું. હતું એ બધું તને આપી દીધું છે. છાનું છાનું તારા પિતાથી કેટલું મેં કર્યું છે. સંતાનો બધાયને વાલા હોય. કોક એમ કે એકનો એક દીકરો છે ને એટલે લાડકો છે, તે 2-3 હોય એ શું વધારાના હોતા હશે? એક જ દીકરો હોય ને તો એમ કે બહુ લાડકો છે એમને. જેને 2 કે 3 દીકરા હોય એમાંથી બીજા 2 વધારાના હોય? ના, એવું ન હોય. માવતરને તો બધા પ્રત્યે સરખો જ પ્રેમ હોય. સંતાનોને લાડ લડાવો, સંતાનોને પ્રેમ કરો, એને ભૂખ લાડ ન લડાવશો. આગળ જતા ઈ તમને મોંઘું પડે. જે મેં હમણાં કીધું હતું ને કે આનું પરિણામ જે ધુંધુલીને ભોગવવું પડશે. આજે ધુંધુલીની જે દશા થઈ, ધન સંપત્તિ નથી, ધુંધુકારીએ પોતાની માતાને પણ મારી.
પોતાના કરેલા કર્મોનું ફળ ધુંધુલીએ અહીંયા ને અહીંયા ભોગવ્યું. સંતાનોને લાડ લડાવો પણ એને ખોટા ભૂખ લાડ ન લડાવો. એને સંસ્કારો પણ આપો. પોતાની માતાને મારી અને બબડતો ધુંધુકારી વયો ગયો બાજારો સ્ત્રીઓના ઘરે. ખાલી હાથે આવેલા ધુંધુકારીને જોઈને ઓલી સ્ત્રીઓએ કીધું કે રૂપિયા ક્યાં? ધુંધુકારીએ કીધું કે મારી પાસે નથી. જેટલું હતું એ બધું લાવીને તમને આપી દીધું, હવે મારી પાસે નથી. ઓલી સ્ત્રીઓએ કહ્યું કે તો તું હવે અહીંથી જા. ધુંધુકારીએ કહ્યું જેટલી સંપત્તિ હતી એ બધી તમને આપી દીધી, હવે મારી પાસે કાઈ નથી ને હવે તમે મને જાકારો આપો છો. બાજારો સ્ત્રીઓએ કહ્યું કે જેના રૂપિયામાં જેના ખિસ્સામાં ધન એ અમારો ધણી, તારી પાસે કાઈ નથી તો હવે તું અહીંયા રહી પણ નહીં શકે, જા. ધક્કો મારીને એને કાઢે છે. ધુંધુકારીએ કહ્યું કે ધન લાવીને આપું તો રહેવા દેશો? કહ્યું હા. સ્ત્રીઓને રાજી, બાજારો સ્ત્રીઓને રાજી રાખવા માટે થઈ અને ધુંધુકારીએ રાજાના રાજમહેલમાં ચોરી કરી. સોના મોરોની પોટલીઓ ચોરી અને ધુંધુકારી બાજારો સ્ત્રીઓના ઘરે આવીને સોના મોરો આપીને કીધું કે હવે તો રહેવા દેશો ને. સ્ત્રીઓએ જોયું કે આટલી બધી સોના મોરો, જો ના પાડીશું તો સોના મોરો લઈને જતો રહેશે. કયું તું રહી શકે છે. સોના મોરો લઈ લીધો. આ બાજુ રાત્રિના સમયે ધુંધુલી પોતાના દીકરાની માર ખાધો તોય દીકરાએ માર માર્યો અને બબડતો ગાળો દેતો વયો ગયો. હવે ઈ ધુંધુલી ઈ દીકરાને ગોતવા માટે રાત્રે નીકળી બહાર કે ગમે એવો છે તો મારો દીકરો છે ને, ભલે મને મારી મને ગાળો દીધી છતાં ઈ દીકરાની આસક્તિ આંધળી આંખે ભાળતી પણ નથી. એવી ધુંધુલી રાત્રે પુત્રના મોહમાં દીકરાને ગોતવા માટે નીકળી અને પાણી વગરના પથ્થરના ભરેલા કૂવાની અંદર પડી પડતા જેના પ્રાણ છૂટી ગયા. એનું પણ અપમૃત્યુ થયું. જેવી કરો છો કરણી એવી અહીં ફળે છે. જેવા કર્મો કરો ને એવું જ ફળ મળે. જેવી કરો છો કરણી એવી અહીં ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. સ્વર્ગ કે નર્ક એ તો પછીની વાત છે. કુદરતના ત્રાજવામાં કોઈ ફેર નથી હોતો. કુદરતનો કાંટો ન્યાય કરતો હોય છે. તમારા કરેલા કર્મો તમારી સામે આવે અને આવે જ. એ કર્મ કેવા છે એ તમારે વિચારવાનું. બાવળિયો વાવ્યો તો ધુંધુલીએ તો કાંટા ઉગ્યા. પથ્થરના કૂવાની અંદર મરી અને અપમૃત્યુ થયું. આ બાજુ ઓલી બાજારો સ્ત્રીઓ સોના મોરો જોઈને વિચાર કર્યો કે આ તો રાજમહેલમાં ચોરી કરી છે. રાજાના સૈનિકો પગેરું ગોતતા આવશે ને, આની હારે આપણને જેલમાં પૂરી દેશે. સોના મોરોને જમીનની અંદર ખાટો ગાળીને દાટી દીધી. કયું આનું શું કરવું? રાત્રે દારૂના નશામાં સૂતેલો ધુંધુકારી 4 બાજારો હલકી સ્ત્રીઓ રેશમી સાડી લઈને આવી. ધુંધુકારીના ગળાની ફરતો સાડીને લપેટી બે આ બાજુ અને બે આ બાજુ સ્ત્રીઓ સાડીને ખેંચવા લાગી. ધુંધુકારીને ગળે ફાંસો દીધો. બંને બાજુથી બે સ્ત્રીઓ સાડીને ખેંચવા લાગી અને ધુંધુકારીનું ગળું ભીસાણું. આંખો ખુલી ગઈ, શ્વાસ રૂંધાવા લાગ્યો, જીભ એક વેત બાર નીકળી ગઈ, આંખોના ડોળા નીકળી ગયા, હાથ પગ પછાડવા લાગ્યો, તરફડિયા મારવા લાગ્યો. ઓલી સ્ત્રીઓ વધારે ને વધારે સાડી ખેંચતી જાય છે. પ્રયત્ન બહુ કર્યો
પણ ધુંધુકારી હાથ પગ પછાડે છે, મરતો નથી. માતાઓ, વડીલો, પાપીને જલ્દી મોત નો આવે. એ રીબાઈ તડપાઈ પીડાઈ અને પછી જ મરે. એને જલ્દી મોત નો આવે. એ તો કોક જ ભાગ્યશાળી હોય કે અચાનક આપણે સાંભળીએ કે ફલાણા ભાઈ કે ફલાણા બા ધામમાં ગયા. ત્યારે આપણને એમ થાય હજી તો કાલ તો જોયા હતા, હરતા ફરતા હતા. શું થયું અચાનક? તો કે એમને એટેક આવ્યો. આ સારામાં સારું મૃત્યુ, સારામાં સારું મૃત્યુ કઈ જ નહીં. એ 5-10 મિનિટનો બધો ખેલ હોય, સાચો તો 2 મિનિટનો જ, પણ એ ઘડીકમાં ફૂગો ફૂટી જાય. નહીં પાણી, નહીં ખરખરો, નહીં ખબર કાઢવાની, કઈ જ નહીં, સીધું બેહી જાય. કોઈ ભાગ્યશાળીને જ એવું મૃત્યુ પ્રાપ્ત થતું હોય છે જે પીડા ન આપે.